હેપી ઉત્તરાયણ. તો ઉત્તરાયણના બ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 5:15 અને અમે લોકો આયા હતા પતંગ દોરી લેવા માટે. બધું લઈ લીધું છે અને હવે ઉભા છે ચશ્મા લેવા માટે. એ બંકો બંકો એ ભાઈ એ ચાંદીની પ્લેટ, બધા ચાંદીની પ્લેટ. ગાઈસ આના ચાંદીના દાંત જોઈ લો તો મેં કઈ બોલતો ખરી. ગુડ મોર્નિંગ કહી દે. હેપી મકર સંક્રાંતિ. સગર મગર ક્રાંતિ શાંતિ ભારત માતા કી હેપી મકર સંક્રાંતિ. તો બધાને રાત પડી ગઈ હશે ને અમારી સવાર પડી હજી ઊંઘ્યા નહીં. પતંગ દોરી લઈ લીધું છે. બીજા બધા છોકરાઓ અમારા પતંગ લઈ રહ્યા છે. પતંગ ક્યાં ચશ્મા લઈ રહ્યા. હેપી ઉત્તરાયણ. તો આજના આખા દિવસમાં સવારનો સાંજે બ્લોગ ચાલુ કરું છું. સવારથી આપણે પતંગ ચકાવવામાં બિઝી હતા. પહેલા તો સવારે જ આપણી બપોરે 12 વાગે થઈ હતી. એના પછી પતંગ ચકાવવામાં બિઝી હતા એટલે પતંગ બ્લોગ એટલા ઉતાર્યા નથી. બીજું કોઈ સ્ટોરી બોરી ફોટા બોટા કઈ જ નહીં. અત્યારે જો ખાલી અમદાવાદ નો માહોલ ચેક કરો. ખાલી ચારે બાજુ નકરા ફટાકડા ફૂટી રહ્યા છે અને અમારા બંકા બધા હજી પતંગ ચકાઈ રહ્યા છે. તમારી ગેંગ તમે જો બધા પતંગ ચકાઈ રહ્યા છે. આ બધું ચીક્કી. તો બસ સવારના આપણે પતંગ ચકાવવામાં બિઝી હતા. ના કોઈ ફોટો વિડીયો કઈ જ નહીં. તો બસ કાલે વાસી ઉત્તરાયણ છે. કાલે વાસી ઉત્તરાયણ મનાઈશું. ઓકે.